નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 14 વનસ્પતિઓમાં શ્વસન. તો મિત્રો, આપણે ગયા લેક્ચરમાં શ્વસન, સ્વાસ્થ્ય પદાર્થો એટલે શું, તેમજ ખોરાકની વ્યાખ્યા અને કોષનું ઉર્જા ચલણ તેમજ વનસ્પતિઓ જે શ્વાસોશ્વાસ કરે છે તેના વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે ગ્લાયકોલિસિસ જે છે એ ટોપિક વિશે વાત કરીએ. તો પણ મિત્રો, આપણે કેટલાક પ્રશ્નો છે એ નોટબુકમાં એની નોંધ કરતા રહેશું કે જે ગયા લેક્ચરમાં આપણે શ્વસન, સ્વાસ્થ્ય પદાર્થો કોને કહે છે વગેરે આ પ્રશ્નો છે એની નોંધ કરશું. તેમજ સ્વાસ્થ્ય પદાર્થો જે છે એના નામ, પ્રકાશ સંશ્લેષણ, ટૂંકમાં શ્વસનની વ્યાખ્યા, કોષનું ઉર્જા ચલણ છે એ કોને કહે છે તો કે એટીપીને. આવા કેટલાક પ્રશ્નો જે છે એને આપણે નોટબુકમાં એની નોંધ છે એ કરતા રહેશું. હવે આપણે આગળ વધીએ તો ગ્લાયકોલિસિસ. તો અહીંયા ગ્લાયકોલિસિસની વ્યાખ્યા જોઈએ તો ગ્લુકોઝના અણુના વિઘટનથી પાયરુવિક એસિડના નિર્માણ થવાની ક્રિયાને આપણે ગ્લાયકોલિસિસ તરીકે ઓળખીએ છીએ. તો ગ્લાયકોલિસિસ કોને કહેવાય? ગ્લુકોઝના અણુના વિઘટનથી પાયરુવિક એસિડના નિર્માણ થવાની ક્રિયાને ગ્લાયકોલિસિસ કહે છે. ગ્લાયકોલિસિસ શબ્દની ઉત્પત્તિ ગ્રીક શબ્દ ગ્લાયકોસ નો અર્થ શર્કરા છે, તેમજ લાયસિસનો અર્થ તૂટવું કે વિઘટન થાય છે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો ટૂંકમાં જે પ્રસ્તાવ શોધ છે એ ઇમ્બેડેન, ઓટોમેરોપ અને પરનાસ નામના વૈજ્ઞાનિકો દ્વારા છે એ અપાયેલ છે. અને આને સામાન્યતઃ આપણે EM પથ તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા 3 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે. E મીન્સ ઇમ્બેડેન, M એટલે કે ઓટોમેરોપ અને P એટલે કે પરનાસ. આ 3 વૈજ્ઞાનિકો જે છે એના નામ ઉપરથી પથનું નામ પડેલ છે EM પરિપથ. તો અહીંયા આપણે આનું પૂરું નામ પણ યાદ રાખશું. અને જે પ્રશ્ન આપણે નોટબુકમાં નોંધવા જેવો છે, અજારક સજીવોમાં શ્વસન માત્ર પ્રક્રિયા છે, એટલે કે અજારક શ્વસન કે જે O2ની ગેરહાજરીમાં થતી શ્વસનની ક્રિયા છે. ગ્લાયકોલિસિસ કે જે આધારક કોષરસમાં થાય છે અને આ બધા સજીવોમાં છે થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝ આંશિક ઓક્સિડેશન દ્વારા પાયરુવિક એસિડના 2 અણુઓ જે છે એનું નિર્માણ થાય છે. અને વનસ્પતિઓમાં આ ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. અહીંયા પ્રશ્ન એક નોંધવા જેવો છે કે વનસ્પતિઓમાં ગ્લુકોઝ શેમાંથી પ્રાપ્ત થાય છે તો કે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે, જે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે. તો આ પણ એક બાબત છે એ ખાસ નોંધવા જેવી છે. અથવા તો સંચિત કાર્બોદિતમાંથી પ્રાપ્ત થાય છે. સુક્રોઝ તો અહીંયા ઇન્વર્ટેજ કે સુક્રેજ નામના ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં છે રૂપાંતરિત થતું જોવા મળે છે. આ બંને આપણે યાદ રાખશું કે મોનોસેકેરાઇડ સરળતાથી ગ્લાયકોલાઇટિક ચક્રમાં પ્રવેશે છે અને ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝ હેક્સોકાઇનેઝ ઉત્સેચક દ્વારા ફોસ્ફોરાયલેશન પામી અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવે છે. તો અહીંયા આ જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં છે એ ફેરવાય છે. ગ્લુકોઝનું ફોસ્ફોરાયલેશન ના થયા બાદ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. તો અહીંયા આપણે યાદ રાખશું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એનો સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં છે રૂપાંતરિત થતો જોવા મળે છે. ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો ચયાપચયિક પથ
એક સરખો હોય છે, કારણ કે આ બંને એકબીજાના સમઘટક છે. એટલે ગ્લુકોઝ તેમજ ફ્રુક્ટોઝનો જે આ પચૈક પદ છે એ બંનેનો એક સરખો હોય છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓ આપણે હમણાં ચાર્ટમાં છે જોઈએ, આકૃતિ આપેલ છે 14.1માં છે દર્શાવેલી છે કે વિવિધ ઉત્સેચકોના નિયંત્રણ હેઠળની ગ્લાયકોલિસિસમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ. યાદ રાખશું કે ગ્લાયકોલિસિસ જે થાય છે એમાં શ્રેણીબદ્ધ 10 પ્રક્રિયાઓ છે સંકળાયેલ છે, જેમાં ગ્લુકોઝમાંથી પાયરુવેટના એટલે કે પાયરુવિક એસિડના નિર્માણ માટે છે થતી જોવા મળે છે. ગ્લુકોઝમાંથી આ પાયરુવિક એસિડનું ટૂંકમાં અંતે નિર્માણ થતું જોવા મળે છે. ગ્લાયકોલિસિસની વિવિધ પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન તે પ્રક્રિયાઓ પર ધ્યાન આપીએ તો એટીપી કે NADH+H નો ઉપયોગ કે સંશ્લેષણ થાય છે. અને આ જે એટીપીનો ઉપયોગ છે એ 2 તબક્કામાં થાય છે. તો જોઈએ આપણે કે પહેલો તબક્કો કે જેમાં ગ્લુકોઝ એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ રૂપાંતર છે એમાં રૂપાંતર પામે છે. અને બીજો તબક્કો કે જેમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં રૂપાંતરણ થાય છે. એટલે કે અહીંયા એનું ફોસ્ફોરીકરણ થાય છે અને ટૂંકમાં 1,6 એટલે પહેલાં અને 6થા નંબરના કાર્બને છે ફોસ્ફેટ છે એનું જે જોડાતો જોવા મળે છે. એટલે ફરીથી કે જે પહેલો તબક્કો છે એમાં ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં રૂપાંતર પામે છે અને બીજા તબક્કામાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટનું ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં છે રૂપાંતર થતું જોવા મળે છે. એટલે કે ફોસ્ફેટ છે પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થાય છે અને અહીંયા આપણને 3 કાર્બનવાળા 2 જે છે એ અણુઓ મળે છે. એટલે કે DHAP અને PGA આ 3 કાર્બન ધરાવતા 2 પદાર્થ છે એ જોવા મળે છે, જેમાં ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ જેને આપણે DHAP તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે આનું DHAPનું પણ ફૂલ નામ છે યાદ રાખશું. ડી એટલે કે ડાયહાઇડ્રોક્સી, H એ એસિટોન અને P એટલે કે ફોસ્ફેટ. એવી જ રીતે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL કે જેનું પૂરું નામ છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો આ જે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ વિઘટિત થાય છે અને તે દરમિયાન આપણે આ 2 જે છે યાદ રાખશું અણુઓ કે DHAP અને PGAL છે બનાવે છે એનું વિઘટન થઈને. જ્યારે 3 ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એટલે કે PGALનું 1,3 બાયફોસ્ફોગ્લિસરેટ એટલે કે BPGA એમાં રૂપાંતર થતું જોવા મળે છે અને ત્યારે NADH+માંથી NADH+Hનું નિર્માણ છે એ થતું જોવા મળે છે. હવે અહીંયા જે PGAL એટલે કે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એમાંથી 2 સમાન રેડોક્સ એટલે કે 2 સમાન રેડોક્સ 2 હાઇડ્રોજન પરમાણુ જે છે એના સ્વરૂપમાં NAD+ સાથે જોડાય અને સ્થાયી બનીને એક અણુ કે જેમાં સ્થળાંતરિત થાય છે અને PGAL એ ઓક્સિડેશન પામે છે અને અકાર્બનિક ફોસ્ફેટ મળવાથી એ BPGA હમણાં આપણે આગળ વાત કરી કે અહીંયા BPGA કે જે બાય ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં છે એ રૂપાંતરિત થાય છે. BPGAનું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં પરિવર્તન પણ ઉર્જાત્યાગી પ્રક્રિયા છે અને આ ઉર્જાનો ઉપયોગ એટીપીના સંશ્લેષણમાં થાય છે. તો અહીં આપણે જાણીએ છીએ કે જે એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એમાં ઉર્જાનો છે એ સંશ્લેષણ થતું જોવા મળે છે. PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અથવા તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ. તો PEP એનું પણ આપણે પૂરું નામ યાદ રાખશું
પી ફોસ્ફો, ઈ મીન્સ કે ઇનોલ, અને પી એટલે કે પાયરુવેટ અથવા તો પાયરુવિક એસિડ. તો પીઈપીનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ દરમિયાન પણ અહીંયા એટીપીનું નિર્માણ થાય છે. પાયરુવિક એસિડ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે. અહીંયા આપણે આ પ્રશ્ન પણ એક નોટબુકમાં નોંધ કરશું કે પાયરુવિક એસિડ જે છે એ ગ્લાયકોલિસિસની મુખ્ય નિપજ છે, કારણ કે જે શરૂઆત ગ્લુકોઝથી થાય છે અને અંતે આપણે જાણીએ છીએ કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા દરમિયાન પાયરુવિક એસિડ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. 3 કાર્બન ધરાવતો પાયરુવિક એસિડ, પરંતુ અહીંયા 2-3 કાર્બન ધરાવતા જે પદાર્થો મળે છે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, ડાયહાઇડ્રોક્સી એસિટોન, એટલે આપણે અંતે 2 પાયરુવિક એસિડના 3 કાર્બન ધરાવતા છે એ અણુઓ છે પ્રાપ્ત થતા જોવા મળે છે. ટૂંકમાં અહીંયા તે કોષોની આવશ્યકતા પર આધારિત છે અને મુખ્ય એમાં 3 રીતો છે, જેમાં વિવિધ કોષો ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થતા પાયરુવિક એસિડનો ઉપયોગ કરે છે અને તે લેક્ટિક એસિડ એટલે આથવણ, આલ્કોહોલિક આથવણ અને જારક શ્વસનમાં ઉપયોગી છે. તો આપણે જાણીએ છીએ કે જારક શ્વસન અને અજારક શ્વસન, કે જે જારક શ્વસન O2ની હાજરીમાં થાય છે અને અજારક શ્વસન છે O2ની ગેરહાજરીમાં થતું જોવા મળે છે. તો મોટા ભાગના પ્રોકેરિયોટ અને એકકોષીય યુકેરિયોટ્સમાં આથવણ અજારક પરિસ્થિતિઓમાં થાય છે. તો અહીંયા આપણે નોંધ કરશું કે પ્રોકેરિયોટ્સ અને એકકોષીય યુકેરિયોટ્સમાં આથવણ છે અજારક પરિસ્થિતિઓમાં થતું જોવા મળે છે. ગ્લુકોઝનું પૂર્ણ ઓક્સિડેશનના ફળ સ્વરૂપે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થતું જોવા મળે છે, જેને જારક શ્વસન કે શ્વસન પણ કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જારક શ્વસન જે છે એમાં O2ની જરૂરિયાત હોય છે. તો હવે આપણે અહીંયા ગ્લાયકોલિસિસ ચાર્ટ જોઈએ તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે શરૂઆત છે ગ્લુકોઝથી થાય છે. 6 કાર્બન ધરાવતો ગ્લુકોઝ, જેનું સૂત્ર પણ તમે જાણો છો C6H12 અને O6. આ ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતો જે પદાર્થ છે એનું ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે કે એટીપીમાંથી એડીપીનું નિર્માણ થાય છે. ફોસ્ફોરીકરણ દરમિયાન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એટલે કે એમાંથી ફોસ્ફેટ છૂટો પડી અને 6થા નંબરના કાર્બન સાથે જોડાય છે, એટલે આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે. ત્યારબાદ એનો સમઘટક આપણે હમણાં જ આગળ થિયરીમાં જોયું કે ગ્લુકોઝ 6 ફોસ્ફેટનો સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એ બનતો જોવા મળે છે. અને તે દરમિયાન પણ અહીંયા ફોસ્ફોરીકરણ થાય છે, એટલે કે એટીપીમાંથી એડીપીનું નિર્માણ થઈ અને ફોસ્ફેટ છૂટો પડી અને જે પ્રથમ કાર્બન સાથે છે જોડાય છે, અને એટલા માટે અહીંયા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં છે ફેરવાય છે. હવે ત્યારબાદ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ કે જે 6 કાર્બન ધરાવે છે એનું વિઘટન થાય છે. અને અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો કે 2 પદાર્થ મળે છે, ટ્રાયોઝ ફોસ્ફેટ 3 કાર્બન ધરાવતા, ગ્લિસરાલ્ડિહાઇડ જેને હમણાં જ આપણે ટૂંકમાં જોયું કે PgL તરીકે ઓળખીએ છીએ, અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ એટલે કે DHAP, જેનું આપણે ટૂંકું નામ હમણાં જ ચર્ચા કરી. તો 2 ટ્રાયોઝ ફોસ્ફેટ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો અહીંયા મિત્રો ખાસ નોંધ કરજો, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું વિઘટન થતાં 2 ટ્રાયોઝ ફોસ્ફેટ છે એનું નિર્માણ થાય છે, ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. હવે અહીંયા NADH પ્લસ Hમાં જે છે એ બનતું જોવા મળે છે. ત્યારબાદ ટ્રાયોઝ ફોસ્ફેટ, હવે ફરીને અહીંયા જે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ એ 1,3
બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં છે એ ફેરવાય છે અને આ પણ પદાર્થ 3 કાર્બન ધરાવતો જ જોવા મળે છે. એટલે કે પ્રથમ કાર્બન છે ત્યાં આ ફોસ્ફેટ છે એનું જોડાણ થતું જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફેટ છૂટો પડે અને 1 નંબરના સ્થાનેથી છૂટા પડ્યા બાદ વધે છે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ. એટલે કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 જે ટ્રાયોચ ફોસ્ફેટ છે એ 2 કાર્બન ધરાવતી 3 ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થતું જોવા મળે છે. તો અહીંયા આપણે યાદ રાખશું કે કાર્બનની સંખ્યા છે એ 3 એમાં જળવાઈ રહે છે. ત્યારબાદ 2 ફોસ્ફોગ્લિસરેટ છે એ બનતું જોવા મળે છે. એટલે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાંથી 2 ફોસ્ફોગ્લિસરેટનું નિર્માણ થાય છે. તે દરમિયાન આપણે જોઈએ છીએ કે અહીંયા ત્યારબાદ પાણીનો અણુ છે છૂટો પડે છે અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે એનું નિર્માણ થતું જોવા મળે છે. અને ફરીને એડીપીમાંથી એટીપીનું નિર્માણ થાય છે અને પાયરુવિક એસિડ છે એ બનતો જોવા મળે છે. તો અહીંયા આ જે છે ગ્લાયકોલિસિસના તબક્કાઓ, ગ્લાયકોલિસિસની જે પ્રક્રિયા ગ્લુકોઝથી શરૂ થાય, અંતિમ નિપજ છે યાદ રાખશું આપણે પાયરુવિક એસિડ છે બનતો જોવા મળે છે. અહીંયા આપણે ટ્રાયોચ ફોસ્ફેટ ધરાવતા 2 જે પદાર્થ આપણને મળે છે PgAl અને DHAP, તો એના 2 પદાર્થના હિસાબે આ પાયરુવિક એસિડના આપણને 2 જે છે એ અણુ છે પ્રાપ્ત થતા જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ કે આથવણ. તો આથવણ એમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અચાનક પરિસ્થિતિઓમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ઈસ્ટ તમે જાણો છો કે ફૂગ છે, તો ગ્લુકોઝનું અચાનક પરિસ્થિતિઓમાં એનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું CO2 તેમજ ઇથેનોલમાં રૂપાંતર થતું જોવા મળે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને ઇથેનોલ જે છે એમાં એનું નિર્માણ થાય છે. ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્સિલેશ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા, આ જે છે બેક્ટેરિયા કેટલાકે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. આ પણ આપણે પ્રશ્ન ખાસ નોંધશું કે કેટલાક બેક્ટેરિયા છે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ જે છે એનું નિર્માણ કરે છે. અને આમાં સમાયેલ જે તબક્કાઓ છે એ આપણે આથવણની બાજુમાં ચાર્ટ આપ્યો છે એ 14.2માં દર્શાવેલ છે. તો મિત્રો અહીંયા ખાસ નોંધ કરશું કે ચાર્ટ પણ સાથે સાથે તૈયાર કરશું, કારણ કે આગળ આપણે હમણાં ગ્લાયકોલિસિસની પ્રક્રિયા વિશે પણ ચર્ચા કરી, જેમાં ગ્લાયકોલિસિસનો ચાર્ટ માત્ર દર્શાવો એનો પ્રશ્ન પણ પૂછાય છે અને ગ્લાયકોલિસિસ વિશે માત્ર વર્ણવો આવો પ્રશ્ન પણ અલગથી પૂછાય છે. એટલે થિયરીની સાથે સાથે ચાર્ટ પણ આપણે અલગથી યાદ રાખશું. અહીંયા પણ આપણને આ જે અજારક શ્વસન દર્શાવતો ચાર્ટ છે બાજુમાં એ પણ અલગથી છે તૈયાર કરશું. પ્રાણીઓની સ્નાયુ પેશીઓના કોષોમાં કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે ત્યારે પાયરુવિક એસિડ છે એ લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. એટલે કે રિડ્યુસિંગ કારક ઘટક યાદ રાખશું NADH+H જે બંને પ્રક્રિયાઓમાં NADમાં પુનઃ ઓક્સિડેશન પામે છે. હવે લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. યાદ રાખશું કે લેક્ટિક એસિડ અને આલ્કોહોલિક આથવણ
આ બંને જે પ્રક્રિયા છે એમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી, પરંતુ ગ્લુકોઝમાં રહેલ 60%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. તો આ પણ આપણે MCQ માટે પ્રશ્ન છે એની નોંધ કરશું કે ગ્લુકોઝમાં રહેલ 60%થી ઓછી ઉર્જા છે મુક્ત થાય છે, અને તેથી જ ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાયુક્ત બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી. એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે, અને ગ્લુકોઝના એક અણુના આથવણ પછી આલ્કોહોલ કે લેક્ટિક એસિડના નિર્માણ દરમિયાન કેટલા વાસ્તવિક એટીપીનું સંશ્લેષણ થાય છે એની ગણતરી છે એ આગળ ઉપર છે જોશું. તો ગ્લાયકોલિસિસમાં કેટલા એટીપી સંશ્લેષણ પામે છે અને કેટલા અણુ એટીપી વપરાય છે તેની ગણતરી છે એ કરવામાં આવે છે. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે હોય છે ત્યારે ઈસ્ટ માટે આ વિષાતક બને છે, એટલે કે વિષ સમાન બને છે. તો અહીંયા આપણે યાદ રાખશું કે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેનાથી વધારે એ ઈસ્ટ માટે છે વિષાક્તમ છે બનતું જોવા મળે છે. એટલું જ નથી, પરંતુ તેના કારણે મૃત્યુનું કારણ પણ છે બની શકે છે. તો નૈસર્ગિક રીતે આથવણ દ્વારા પ્રાપ્ત પીણામાં આલ્કોહોલની સાંદ્રતા છે એ મહત્તમ સાંદ્રતા જે છે એ જોવા મળે છે. તો અહીંયા આગળ આ પ્રક્રિયા છે કે જેના દ્વારા સજીવોમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે, અને આ દરમિયાન મુક્ત ઉર્જા કોષીય ચયાપચયની આવશ્યકતાને અનુસરીને વધારે એટીપી અણુઓનું છે એ સંશ્લેષણ કરે છે. યુકેરિયોટ્સમાં આ બધા તબક્કાઓ કણાભસૂત્રમાં થાય છે. યાદ રાખશું આપણે કે યુકેરિયોટ્સમાં તબક્કાઓ છે ક્યાં થતા જોવા મળે છે, તો તમે જાણો છો કોષમાં રહેલી જે અંગિકાઓ છે એમાં કણાભસૂત્ર નામની અંગિકાઓમાં છે થતી જોવા મળે છે, અને એના માટે O2ની જરૂરિયાત હોય છે. તો જારક શ્વસન એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાર્બનિક પદાર્થોનું O2ની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. તો જારક શ્વસન આપણે જાણીએ છીએ જારક અને અજારક બે પ્રકારના શ્વસન છે. અહીંયા જે જારક શ્વસન છે એ ટૂંકમાં એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કાર્બનિક પદાર્થોનું O2ની હાજરીમાં છે સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોય છે, અને પછી CO2 પાણી અને વધુ જથ્થામાં ઉર્જા છે એ મુક્ત થતી હોય છે. તો આ પ્રકારની શ્વસન પ્રક્રિયા સામાન્યતઃ ઉચ્ચ કક્ષાના સજીવોમાં જોવા મળે છે, અને આ જે છે પ્રક્રિયાઓ હવે પછી આગળ છે એનો આપણે અભ્યાસ કરશું. હવે અહીંયા બાજુમાં આપણે ચાર્ટ અજારક શ્વસનના મુખ્ય પરિપથોની વાત કરીએ તો મિત્રો ગ્લાયકોલિસિસનો ચાર્ટ અને અજારક શ્વસનના મુખ્ય પરિબળો દર્શાવતો ચાર્ટ આપણને પૂછાઈ શકે. આ ચાર્ટ નાનો છે એટલે આપણને MCQમાં પણ નામ યાદ રાખી અને તૈયાર કરશું. સૌથી પહેલાં આપણે ખાસ નોંધ કરશું કે જારક શ્વસન હોય કે અજારક શ્વસન, શરૂઆત હંમેશા ગ્લુકોઝથી જ થતી જોવા મળે છે. એટલે આ પણ એક આપણે પ્રશ્ન નોંધશું કે જારક અને અજારક શ્વસન છે એની શરૂઆત છે એ ક્યાંથી થાય છે, તો કે ગ્લુકોઝથી થતી જોવા મળે છે, ભલે પછી જારક શ્વસન હોય કે અજારક. તો ગ્લુકોઝ કે જેમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ, ત્યારબાદ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી 3-ફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થાય છે. તે દરમિયાન NADH+H જે એનું નિર્માણ થતું જોવા મળે છે. 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ જે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં ફેરવાય છે, અને આ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે એ પાયરુવિક એસિડ અને લેક્ટિક એસિડમાં છે એનું અને ઇથેનોલ બંનેમાં છે નિર્માણ થતું જોવા મળે છે.
એટલે કે પ્રાણી અને વનસ્પતિઓમાં બંનેમાં જે છે અલગ અલગ છે એ નિર્માણ થતું જોવા મળે છે. અને તે દરમિયાન યાદ રાખશું NaDH+H NaDમાં ફેરવાય છે બંનેમાં. તો અહીંયા આ આપણે બંને ચાર્ટ છે એને ખાસ નોંધ કરશું. અને કેટલાક પ્રશ્નો જે છે એને પણ આપણે સાથે સાથે છે એ નોટબુકમાં નોંધ છે કરતા રહેશું કે ગ્લાયકોલિસિસ શબ્દ છે એ સમજાવો, અથવા તો આપણને પૂછાય કે ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ કેવી રીતે થતું જોવા મળે છે. તો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ એટીપીની મદદથી અહીંયા ફોસ્ફોરીકરણ થાય છે અને એટીપીમાંથી મુક્ત થતી જે ટૂંકમાં ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થતાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટનું નિર્માણ છે થતું જોવા મળે છે. તેમજ આ પણ એક ખાસ પ્રશ્ન નોંધવા જેવો છે કે ગ્લાયકોલિસિસની ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા દરમિયાન કેટલા એટીપી વપરાય છે. તો ગ્લાયકોલિસિસની જે ફોસ્ફોરીકરણની પ્રક્રિયા થાય છે તે દરમિયાન આપણે 2 એટીપી છે એ વપરાય છે. આ પણ એક પ્રશ્ન છે એ ખાસ નોંધ કરવા જેવો છે. અને ગ્લાયકોલિસિસની પ્રક્રિયા જે છે એ એનું સ્થાન આપણને પૂછાય કે ક્યાં થાય છે. તો કોષરસ આધારકમાં છે આ ગ્લાયકોલિસિસની પ્રક્રિયા છે થતી જોવા મળે છે. અને આપણે આગળ જે પથની વાત કરી AMP પથ, તો ગ્લાયકોલિસિસ પથના જે શોધકો છે એના નામ વિશે પણ આપણને પ્રશ્ન પૂછાય. તો એના શોધકો આપણે જોયા, ગુસ્તાવ એમ્બેડેન, ઓટો મેયરોફ અને જે પરનાસ નામના વૈજ્ઞાનિક જે છે એના શોધક છે. તો અહીંયા આપણે આ ટૂંકા પ્રશ્ન છે એની પણ ખાસ નોંધ છે કરતા રહેશું. ત્યારબાદ લેક્ટિક એસિડ આથવણની ક્રિયામાં હમણાં જોયું કે આપણે લેક્ટિક એસિડનું જે નિર્માણ થતું જોવા મળે છે એ પ્રાણીજન્ય માધ્યમમાં, અને ઇથેનોલ જે છે એ વનસ્પતિજન્ય માધ્યમ ઈસ્ટમાં છે એનું નિર્માણ થતું જોવા મળે છે. તો આ પ્રશ્નો છે એ કેટલાક છે આપણે નોટબુકમાં એની નોંધ છે કરતા રહેશું. ત્યારબાદ કે વનસ્પતિજન્ય માધ્યમમાં થતી અજારક શ્વસનની ક્રિયા વિશે વર્ણવો, અથવા તો આપણને આ જ પ્રશ્ન છે આલ્કોહોલિક આથવણ કોને કહેવામાં આવે છે, અથવા તો લેક્ટિક એસિડ આથવણ વિશે સમજાવો. આવા પ્રશ્ન છે એ આપણે નોટબુકમાં એની નોંધ કરશું. અજારક શ્વસનની ક્રિયાનો જે માત્ર ચાર્ટ છે એ ચાર્ટ લખવાનો પણ પૂછાય, અથવા તો ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો ચાર્ટ છે એ વર્ણવો અલગથી અને ચાર્ટ માત્ર લખો, આવો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે. તો આવા કેટલાક પ્રશ્નો છે એ આપણે એની નોંધ કરશું. અને આગળ હવે જારક શ્વસન વિશે છે એ નેક્સ્ટ એના ટોપિકની ચર્ચા કરશું. થેન્ક યુ. અસ્તુ.